અત્યારે છે ને બધા પ્રસંગો નવી નવી ફેશનથી ઉજવવાનો છે ને એક કહેવાય ને રિવાજ છે. પ્રી વેડિંગ હોય તોય ભલે, પછી મેરેજ હોય તોય ભલે, બર્થડે પાર્ટી, એનિવર્સરી, બધા પ્રી વેડિંગ શૂટ બધા અલગ અલગ એવી રીતે ઉજવે છે કે જાણે ક્યારેય જોયું ન હોય. ત્યારે મૂળ મેંદરડાના અને મુંબઈમાં રહેતા એક દિલીપભાઈ કાનાબાર નામના વ્યક્તિએ એમના દીકરા અને એમના પુત્ર વધુના શ્રીમંત પ્રસંગે અનોખો એક કહેવાય ને ગાય માતાની સેવા કરી અને એક નવો રિવાજ શરૂ કર્યો છે, જેની અંદર શ્રીમંત વિધિ પૂરી થયા પછી ગાય માતા માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પછી આજુબાજુમાં જે આદિવાસી લોકો હતા ને એમને કેરીનો રસ, 2 મિષ્ટાન, ફરસાણ સાથે જમાડી અને વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. અને છેલ્લે ગાય માતા માટે કહેવાય ને કે તરબૂચ ને જે ગરમીની સિઝન છે ને તો ફ્રૂટ વગેરે જમાડી અને એમણે ગૌ સેવા કરી હતી. કારણ કે ઘણા વર્ષોથી ગાયની સેવા સાથે જોડાયેલા છે, એટલે એમને વિચાર પણ એવો જ આવે. જ્યાં જોડાયેલા હોય ને, જેવા વાતાવરણમાં રહેતા હોય ને, આપણને એવો વિચાર આવે. આની જગ્યાએ બીજા આપણે સામાન્ય માણસો કે ધનપતિઓ એ જ કરતા હોય છે કે લાખો રૂપિયાનો આપણે ખર્ચો કરી નાખતા હોઈએ છીએ શ્રીમદ પ્રસંગ કે કોઈ પણ. ક્યારે આપણને એવો વિચાર નથી આવતો કે આપણે ગરીબોને જમાડીએ, ગાય માતાની સેવા કરીએ, કોઈની મદદ કરીએ. પણ આ દિલીપભાઈ કાનાબાર કે જેઓ મૂળ મેંદરડાના છે પણ હાલમાં બોરીવલીમાં રહે છે, ત્યારે ખૂબ જ સમાચાર એમના વાયરલ થયા છે. બધાએ એમને ખૂબ જ અભિનંદન પાઠવ્યા છે, કારણ કે એમણે જે પણ શરૂઆત કરી છે ને એ એક પ્રેરણાદાયક છે. ગાય માતાની સેવા સાથે એમના દીકરાને પુત્ર વધુને કહેવાય ને 33 કરોડ દેવતાના આશીર્વાદ મળશે. તમે શું વિચારો છો આ દિલીપભાઈ કાનાબાર વિશે? જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો.